શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। અને વિડીયો ચાલુ કર્યો 10 વાગે। આપણે કોઠીમડા વીણી આવી અને કાસરિયું મોરતા હતા। તે નવરાત નહોતી, ઘરનું કામ બધું કરી લીધું ને પછી કોઠીંબા ઉતારવા ગયા। એક દી મોર એટલા ને એટલા ઉતારી આવ્યા હતા, પણ તે દી આપણે ગુંદલે ગયા ને તેને લેતા ગયા હતા કે આપણે તમારે કોઠીમડા ઘણા હે, એને કદાચ કાસરી કરવી હોય ને તો થઈ જાય। ત્યાં લેતા ગયા હતા ને આજ વળી આપણે ઉતારી હું કહું તડકા હમણાં નામી તપે ને તે કાસરી સુકાઈ જાય, તો હું કહું લઈને મોરીને ફેરવી મેલું। અટાણે મીઠું ઇધર ફેરવી મૂકી હતી, પછી હવાઈની કાલે સુકવ્યું તે પછી બેગ દી સુકાશે ને તો અસલ ખડખડિયું થઈ જાય, પછી ડબલું ભર મૂક્યું। કાસરીઓ અમારા આને બહુ ભાવે, અમારા ભગવાનને બહુ ભાવે ને પ્રભાતિયાને એવી ભાવે। અવાજ જો કે ગુવાર થયો જ નથી, નકો વરસનું અટાણ ભાદરવા મેં ફેર ગુવાર નહીં હોય ને થોડી કોઠીમડા નહીં કરી નાખીએ ને એટલે હાલે। પછી દિવાળી ઉપર વાટ પડે તો એ વાઢમાં બહુ મજા આવે ખાવાની, કડકડિયું તો થઈ જાય। ચાલો આપણે કાસરી ફેરવી લઈ અને અહીંયા રહોડું ધોવાય છે, કેમ કે અમારે છે ને લાદી નથી પોતું થાય, આવો ધ્રાબો છે ને એ બુરસ ને કહી અને ધોઈએ ને તો આ ઓલું કોઈ ધૂળ જામી હોય એ નીકળી જાય, નકો બહુ નીકળે નહીં। એ પોતું કરે હું ઓહરીમાં ને પછી કે હું અહીં રહોડામાં બુરસથી કહીને નામી ધોઈ નાખું કે તું એક રોટલાની કરી લે કોઠીમડાને કાસરીયું। આપણે જો અહીંયા હે કોઠીમડાને વેલા ત્યાં માર્ગમાં જીગા હતી ને તે વાવી દીધા હતા, પર વેલા વે જાય ઉષા અને કાસરી થઈ જાય। પર કોઠીમડા પાક્યા હતા ને એ બેગ પકવીને ત્યાં નાખી દીધા હતા કે કાસરી કરવામાં વાંધો ના આવે, આપણે થઈ જાય। બીજે ક્યાંય કોઠીમડાને વેલા ના પોહાય, સીપડાના તો હજી કદાચ ક્યાંક પારા ભરને વાવવા દઈએ, પણ કોઠીમડાના ના વાવવા દઈએ। અને એક બે વેલા જો અહીંયા અમારે આ ઉષા નીસો પારો થાય ને લાઈન આગળ ત્યાં વાવ્યા હતા કે એ ઉમેય ઓલું ઉષા નીસું હોય એમાં માંડવી ના વાવી હગી, તે ત્યાં ભર વાવ્યા હતા। તે કોઠીમડા હતા નામી હે મસ્ત મજાના। તે હાલો આપણે મોર લીધા ને ફેરવી મેલી તો કાલ સવારમાંથી સૂકવાઈ જાય। એક દી રહેવા જાય ને તો મીઠું નામી સડી જાય। જો આ રીતથી નામી હળદર ને મીઠું મસ્ત ફેરવી મેલા ડોલમાં રાખ્યું, કેમ કે ઢાંકણું ઢકાઈ જાય ને તો કોઈ જીવ જાય કે કરોડિયો પડવાની બીક ના લાગે। તે આપણે કાલે સવાર લગન આમને મીઠામાં હળદરમાં રહેવા દે હું ને કાલે હવે સૂકવી મૂક્યું તે અસલ મીઠું સડી જાય। હાલો તો હવે આગળ મળી। હાલો વાગી ગયા 3, આ દવા સાટીને આવતા રહ્યા હતા 2:30 વાગે આવ્યા કે નહીં, 2:30 વાગ્યા હતા, 2:30 વાગે આવ્યા હતા અને હવે આવી ગયો ચા, આપણે પી લઈ ચા। 2:30 વાગે દવા સાટીને આવ્યા તે અમે ત્યાં ખાઈ લીધું તો આમ કંઈ એ આવીએ ને પછી ખાવું તો વાટ હે હું 2:30 વાગે જ ખાઈને આવ્યો તો એ 2:30 વાગે કે મેં બપોરા કર્યા હતા, અમે અહીંયા વાટ જોતા હતા, કેમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, ખબર ના પડે। હાલો ચા પીવા। હા ચા પી લઈએ હવે। એ તો સવારના દવા સાટવા ગયા હતા ને 2:30 વાગે આવ્યા, હજી અટાણ લગભગ તો દવાવાળાનો જ ફોન આવે, હવે શું કરે, જવાના હોય કે જવાના હો અટાણે હજી દવા સાટવા જવાનું હોય એવું હે। હાલો તો ચા પી લઈ, નકામો ચા ઠરી જાય। તાજી વિડીયો ચાલુ કર્યો 10 વાગે અને આપણે જુવાર લીધી છે। જુવારમાં કેમ કે હે ને જુવાર તો જબરી થઈ ગઈ, મારા ખંભા બરોબર થઈ ગઈ છે, પણ એમાં જો આવું ખોળ છે, એ ખોળ આપણે કાઢ લઈને તો માલ નહીં થાય અને જુવારે ચોખ્ખી થઈ જાય, બે થાય। પણ તડકો એવો છે ને તે હવાતું જ પૂરી, આમાં ક્યાંય ઓર એવો થાય રહેવાતું નથી, એવો તડકો છે। ત્યાં હે ને ઓલું હે હેહ મૂરું, ત્યાંનો બ્યારો એવો થાય વેલાની હેહ મૂરી હે
આમ તો લેવી એવી હલવી પડે, ભારી કાંઈ થાય, ભારી 1.5 ભારી જેટલું કાઢ્યું છે આપણે. જુવાર વડી રહે ને તે ગરમી બહુ થાય, પણ હે ને માલનું થઈ જાય અને જુવારે સોખી થઈ જાય, બે થઈ જાય. માંડવીમાં નેદવાન કુમરો મારવાની જરૂર છે, પણ આ કે એક નેદવાન કુમરો મારી લ્યો અમારે ભગવાન કહે તો પછી ચાલુ કરીએ કે તડકો હે એટલે બરાબર માંડવી દેખાય નહીં. તવાય છે જો આ તવા તો બધા એવા ફૂલ તવાય ને, હા વાતો પૂરી એવા તવાય હે તે આપણે ભારી હવા ભારી જેવું ખડ, કેમ કે ખડ કાઢતા હતા ને તો અહીંયા આપણે ફોન લઈ નતા ગયા, ઢેકલા બધા હવે ગણવા ગયા ત્યાં થઈ જશે ભારી 1.5 ભારી 1.5 ભારી થઈ જાય ને એટલે હાલે. કેમ કે ગાયને હે ને ઓલું બરું નામનું ખડ કે ને ઈ જ છે, અને ગાયને એ નાખવાની ના પાડી ડૉક્ટરે. એક બીજી ભી હે આપણે કાપણી છે એને નાખવાની ના હે એ બરું ખડ, એટલે માલની એવી અટાણે તકલીફ પડે છે. કેમ કે જીંજવો તો અમારે હેઠામ ક્યાંય થતો જ નથી, ડુસાનું બરું ને એવું જ છે વધારે પડતું. તે બરું તો નાખવાની ના પાડી, તડકો નીકળ. હાલો મિત્રો, તો જો વરસાદ આવી ગયો હે, નામીથી ઝલક મારી ગયો હે ને હજી તો એ બીજો રાઉન્ડ નાખે જ છે. ઈ કે એક સેટ પાઈ ગયો ને બીજો સેટ પાઈ જાવ એટલે તમારે તો કંઈ કાંઈ નમરે, પણ અમારે કાંઈ એ દવા છાંટવી હગી આમાં દવા. હવે એક દી જારવી ગયો તો દવા તો છાંટી લે તમે. અને હે ને આ હવે આની બહુ ઉપાડ્યું હતું ને થોડીક વાર્તા, આ મોડી શર્ટ તો બીજી રીતનો દેતો હતો. આપણે પછી ગાયને અંદર લઈ લીધી છે, જારી બાંધી હતી, અને ભીહું જો તો એને પલરવાની મજા આવે હતી. એ હવે આમ મજો જ પડી ગયો એને, અને આપણે બહુ મજા આવી ગઈ છે. અરે પણ તે કેમેરો ભરાઈ ગયો હતી, સાફ કરી લઉં યાર. જો કેમેરો થઈ ગયો ચોખ્ખો, હવે તમને બધાને બધું હરખું દેખાતું મસ્ત. વરસાદ અટાણમાં નામી મજાનો આવી ગયો હે, અને આ ભૂકા બોલ આવી ગયો હે. ફરિયામાં પાણી હાલતા થઈ ગયા હે, ફુવારા જેવું નહીં પણ એથી વધારે કહી હગી આપણે, ફુવારાથી વધારે મેં આવી ગયો. એટલે હવે આપણે હમણાં કંઈ કાંઈ જ નમરે, અને લાઇટ વહી ગઈ એટલે ફોનમાં ચાર્જિંગ છે નહીં. હાલો તો હવે આજના વ્લોગમાં એટલું જ. તો કાલના વ્લોગમાં મળી જાય દ્વારકાધીશ ને જય મુરલીધર, રામે રામ ડાયરાને. Audio Jungle.